ગુજરાતનો વિકાસ અવિરત રીતે થઈ રહ્યો છે અને આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે। એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। બજેટ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યના જન માટે બજેટમાં જોગવાઈ અને આ બજેટ તમામ લોકો માટે કલ્યાણકારી હશે તેવું કહેવામાં આવ્યું છે। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના માન્ય નાણામંત્રી કાનુભાઈએ અત્યાર સુધી પણ જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે અને મને આશા છે કે આ વખતનું પણ બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ ખૂબ સારું જન સુધી જનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે। બજેટ મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે। ભાજપની સરકાર હંમેશા મધ્યમવર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે। આ બજેટ તમામ લોકોને મહત્વનું રહેશે। ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। બજેટના માધ્યમથી ગુજરાતના મધ્યમ, ગરીબ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામોના હિત માટે બજેટ બનતું આવ્યું છે અને મને ચોક્કસ ભરોસો છે કે આજે પણ માન્ય નાણામંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ગુજરાતના લોકોના હિતો માટે રહેશે। બજેટ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું, ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા છે। ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોનો પ્રશ્ન પણ હલ થશે, આદિવાસી સમાજના વિકાસને લગતા પ્રશ્ન અને યુવાન બેરોજગારો જે અત્યારે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે એમના માટે સારું બજેટ હોય એવી આશા વ્યક્ત કરીએ। ઋષિકેશ પટેલ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી, દરેક સમાજનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે તેવું કહેવામાં આવ્યું છે। રાજ્યના નાગરિકોની આશા અપેક્ષાઓ પૂરું કરતું બજેટ હશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે। ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે। આ તરફ કોંગ્રેસે પણ ગુજરાતના બજેટ અંગે આશા અપેક્ષા વ્યક્ત કરી છે। આશા રાખીએ કે માત્ર આભાસી બજેટ નહીં પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય, ખેડૂતોને બજેટની અંદર લાભ મળે, ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર ડૂબાયેલો છે। એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય। વર્ષોથી સરકારી કર્મચારીઓની માગણી હતી જૂની પેન્શન યોજનાની, એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય। વર્ષોથી સરકારે જાહેરાત કરી પરંતુ એના જીપીએફના ખાતા ખુલ્યા નથી। રાજ્યની પ્રાથમિક શિક્ષણ હોય, ઉચ્ચ શિક્ષણ હોય એની અંદર અધ્યાપક સહાયક હોય, વિદ્યા સહાયક હોય, આ તમામની જગ્યાઓ ખાલી પડી છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટના ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે। સહજાનંદ નગર ગરબી ચોક પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાટમાળ નીચે દબાતા 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે। મકાનના રિનોવેશન કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી। ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। સ્થાનિક ધારાસભ્ય તેમજ ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા।
ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટના ગોંડલની આ ઘટના કે જ્યાં સહજાનંદ નગર ગરબી ચોક પાસેની આ ઘટના બની કે જ્યાં મકાનનું રિનોવેશન થવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જે 2 માળનું મકાન હતું તે એકાએક ધરાશાયી થઈ ગયું, જેમાં 3 વ્યક્તિઓ દટાયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે। 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે। સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમનું મોત નીપજ્યું છે। હજુ પણ 2 વ્યક્તિઓ દટાયેલા છે, તેમને બહાર કાઢવા માટેની ભારે જહેમત ચાલી રહી છે। આ તરફ સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે, લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા છે। તો 2 માળનું જે મકાન હતું તે ધરાશાયી થવાની ઘટના બની અને કાટમાળ જે પડ્યો હતો તે કાટમાળમાં 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ હજુ પણ દટાયેલા છે, તેમને બહાર કાઢવા માટેની ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે। કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબંધી અને કાર્યાલય ખાતેના સન્માન સમારોહમાં સામે આવી છે જૂથબંધી, ત્યારે સન્માન સમારોહમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા છે। ધારાસભ્ય તેમજ સાંસદ અને પ્રમુખ ગેરહાજર રહ્યા છે। મોરચાના જે પ્રમુખ છે તે પણ ગેરહાજર રહ્યા। 300 જેટલા અપેક્ષિતો સામે માંડ 70 કાર્યકરો આવ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગીની ચર્ચા જોર પકડ્યું છે, ત્યારે નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ હતો। સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના 19માંથી 11 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે સતીશ પટેલની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ પર પકડ નથી તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે અને જે ઉમેદવારો હતા તેમની પણ ગેરહાજરી જોવા મળી, શું અપડેટ તેને લઈને? બિલકુલથી જો વડોદરા જિલ્લા ભાજપની વાત કરીએ તો જિલ્લા ભાજપમાં 2 ફાટ પડી ગયા છે। આ ધારાસભ્યનું જૂથ અલગ છે તો જિલ્લા પ્રમુખ જે છે તેમનું જૂથ અલગ છે। આ જેનો પુરાવો છે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। ઉમેદવારો જીત્યા, તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો। પાર્ટીમાં જાતની ખુશીની લહેર હોય, પરંતુ આ ખુશીના પ્રસંગમાં પણ જૂથવાદ જે છે તે જોવા મળ્યો હતો। 19 જેટલા ઉમેદવારમાંથી માત્ર 11 ઉમેદવારો જે છે તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। અને બીજી વાત કરીએ તો 300 જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહે તેવું એક આયોજન જે છે તે જે કાર્યાલય છે ત્યાં કરવામાં આવ્યું હતું, પરંતુ માંડ 70 જેટલા કાર્યકરો જે છે આ પ્રસંગમાં આવ્યા હતા। મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી રહી હતી અને ખુરશીઓ ભરેલી દેખાય એ પ્રમાણે મથામણ જે છે તે જિલ્લાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। એટલે અત્યારે તો ચર્ચા એવી ચાલી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ જે છે સતીશ પટેલ તેમની જે પકડ જે છે સંગઠન પર તે પકડ પ્રોપર નથી, એના કારણે આ જૂથવાદ જે છે તે સામે આવી ગયો છે। અને કેટલાક કાર્યકર્તાઓ અગ્રણીઓ જે છે તેઓ આ સતીશ પટેલ જે છે તેમનાથી નારાજ જે છે તે જોવા મળી રહ્યા છે। એના કારણે સન્માન સમારોહમાં ધારાસભ્ય, સાંસદ અને મોરચાના પ્રમુખ સહિતના લોકો જે છે તે ગેરહાજર રહ્યા હતા। હાર્દિક, એક તરફ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે, ઉજવણીનો માહોલ, જશ્નનો માહોલ, અને એમાં આ નારાજગી કઈ વાતની છે, ખટરાગ શાનો છે, તેને લઈને કોઈ અપડેટ? બિલકુલથી આ શરૂઆતથી જ વાત કરીએ તો ભાજપના જે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ, તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી જ જિલ્લા ભાજપમાં ખટરાગ જે છે તે શરૂ થઈ ગયો છે। અને બીજી વાત કરીએ તો અગાઉથી જ આ સતીશ નિશાળિયા જે છે તેમનેથી કેટલાક કાર્યકરો નારાજ હતા અને અક્ષય પટેલ જે છે તેઓ ભાજપમાં જોડાયા ત્યારબાદથી 2 અલગ અલગ લોબી જે છે તે શરૂ થઈ ગઈ છે। જે દિવસે વોટિંગ હતું એ દિવસે પણ જૂથવાદ જોવા મળ્યો હતો, રિઝલ્ટ આવી ગયું ત્યારે પણ જે છે તે જૂથવાદ જોવા મળ્યો અને જ્યારે જીતેલા ઉમેદવારોને સન્માન કરવાનું આવે ત્યારે પણ જૂથવાદ જે છે તે છતો થયો હતો। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાના દાંતા તાલુકામાં પિકઅપ સ્ટેન્ડમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે। કણબિયાવાસ ગામમાં પિકઅપ સ્ટેન્ડમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। દાંતાથી હડાદ માર્ગ ઉપર આવેલું છે કણબિયાવાસ ગામ। અજાણ્યા યુવકનો લટકતી સ્થિતિમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે સ્થળ પર પહોંચી યુવકની ઓળખને લઈ તપાસ શરૂ કરી છે।
સુરતની સરસ્વતી સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની છે। અશ્વિની કુમાર મેઇન રોડ પર સ્કૂલમાં આગ લાગી અને લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા સાથે આગ લાગી ગઈ હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગી ત્યારે શાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી દેવામાં આવી હતી। વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી તો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। વાલીઓને જાણ થતા બાળકોને લેવા ઉચકમને શાળાએ પણ પહોંચી ગયા હતા। સુરતમાં સાયણ નજીક કંપનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે ત્યારે પરિયા ગામની મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની હતી। લૂમ્સના 4 યુનિટમાં આગ ફેલાઈ ગઈ હતી અને કાપડ હોવાના કારણે આગ ભીષણ બની ગઈ હતી તો આગના કારણે યુનિટમાં બ્લાસ્ટ પણ થયા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો સુરતમાં જે આગ લાગવાની ઘટના બની છે તેમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો ભારે જહેમત બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી અને આસપાસના યુનિટમાં પણ આગ પ્રસરી હતી।